મહીસાગરના વીરપુર તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ છે। 4 મિત્રોએ મળીને એક યુવકને ઢોર માર માર્યાનો આરોપ લાગ્યો। માંડલિયા ગામના યુવકને લોખંડના સળિયા વડે માર માર્યાનો આરોપ લાગ્યો છે। યુવતીને સિમ કાર્ડ કેમ આપ્યું તેમ કહીને માર માર્યો। દિગ્વિજય રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓ 2 કારમાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। માંડલિયા ગામના યુવકને લોખંડના સળિયા વડે માર માર્યાનો આરોપ લાગ્યો છે અને આ કેસમાં દિગ્વિજય રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દિગ્વિજય રાઠોડ વીરપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે। 4 મિત્રોએ મળીને એક યુવકને ઢોરમાર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। દિગ્વિજય રાઠોડની આ કાંડમાં શું ભૂમિકા છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। ફરિયાદના આધારે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે। યુવતીને સિમ કાર્ડ કેમ આપ્યું એમ કહીને 4 મિત્રો એક યુવક ઉપર લોખંડના સળિયા લઈને તૂટી પડ્યા, ઢોર માર માર્યો। મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો અને પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે।